તો રામ રામ, રાત દિવસ ઊંધા માથે મહેનત કરતા મારા ખેડૂત ભાઈઓ મિત્રો, હું અત્યારે નાખું છું શાહ, અને આ હે આપણો સૌરાજ ઘોડો. તમે જોઈ શકો શાહ પાડતા પાડતા બસ હવે બે ઉછેલ રહ્યા. ત્યારે હમણાં હવે એક હુલર જાગ્યું છે કે જીપીએસ સિસ્ટમ ટ્રેક્ટરમાં ફિટ કરાવીને પછી શાહના ધોરિયા નાખે આવીને સીધા દોર અને પછી ફોટા મેકે કેમ આપણો શાહ. તો તમને કહી દઉં કે જીપીએસ સિસ્ટમ થી એમાં તો 3-4 લાખ રૂપિયા તમે ખર્ચ કરો અને શાહ પડે સંભાવિક છે. પણ આમાં હવે તમને કહી દઉં, બતાવું કે આમાં જીપીએસ સિસ્ટમ ની ક્યાં જરૂર છે. તમે જોઈ જુઓ કેમ પણ પાડી દીધા ને તેને હિન્દી માથે લીટી પાડે એવી રીતે લીટા પાડી દીધા. તમે જુઓ. અને આ જીપીએસ કોને આપણે જ બનાવ્યું ને, માણસે બનાવ્યું. તો માણસ હરખા શાહ ન પાડીએ કે આને કહેવાય જીપીએસ ના મુંડા માથે પાણો માર્યો ભાઈઓ બહેનો. તો એ મિત્રો 3-4 લાખ રૂપિયા આપણે ખર્ચ કરવાનો અને એ જીપીએસ સિસ્ટમ થી ટ્રેક્ટર એની આખે શાહ નાખે અને આપણે હેઠે બેઠા બેઠા જેમ પાડોશી આવીને પારકા ખેતરમાં જોતા હોય એમ જોયા કરવાનું. ઈ આપણને ન ફાવે. વિદર જ ન વળે, મોટા વિદર જ ન વળે. હાથે ન પાડી ત્યાં લગી વિદર જ ન વળે. ઈ પૈસા વાળાનું બધું કામ છે. એકચ્યુઅલી આપણને ઈ ન ફાવે. સીધો ધોર્યો પડે.